આપણે ત્યાં કાક બાપુએ જ લખ્યું, બંગલાની હારે વાતું કરતા કરતા કે બોલો ભાઈ બંગલા બોલો, બોલો ભાઈ બંગલા બોલો, તમે હૈડા કેરી હાટડી ખોલો, બોલો ભાઈ બંગલા બોલો, હૈડા કેરી હાટડી ખોલો. તમારી ચાર દિવાલો વચ્ચે શું થાય છે એનાથી દુનિયા અજાણ છે. હૈયાના હાટ ખોલો અને બોલો. પ્રશ્ન કર્યા કવિએ કે કોણ સરાણું ને કોણ સરાણીઓ, કોણ દોરી ખેંચનાર રે, એનો કોણ દોરી ખેંચનાર. કોણ સરાણ્યું ને કોણ સરાણીઓ, કોણ દોરી ખેંચનાર રે, એનો કોણ દોરી ખેંચનાર. જીવતા રાખીને જીવને લેતી ઈ કેવી હશે તલવાર રદાના. મ્યાનમાં રહેતી ક્યારે ક્યારે બહાર નીકળતી, હે રોદા કેરા મ્યાનમાં રહેતી ક્યારે ક્યારે બહાર નીકળતી. બોલો ભાઈ બંગલા બોલો, હૈડા કેરી હાટડી બોલો. એ સરાણીઓ કોણ, એ સરાણ કઈ અને કોણ દોરી ખેંચણહાર. નવી પેઢીના છોકરાઓને ખબર નહીં પડે જલ્દી કે સરાણિયા શું. કેટલાક શબ્દો કાલના ગર્તમાં, કાલ કે ગાલ में ऐसे સમા જાતે हैं કે શબ્દો ક્યારેક હામાં વળે ને ત્યારે એમ થાય ઓહો બહુ વખતે. જેને સાંભળ્યા હોય એને રાજીપો થાય, એ બહુ રાજી થાય. તો સરાણિયા આવતા જૂના જમાનામાં. ચપ્પુ છુરી તેજ કરાલો. ઘણું કરીને એની બૈરી હોય ને, એની બેન, એની પત્ની, એ બેન એ આમ દોરી ખેંચતી હોય. અમુક નાના ટાઉનમાં એની દુકાને રહેતી, મોટો બધું ખેંચે એટલે હરાણ થોડી વાર આમ ફરે, થોડી વાર આમ ફરે, અને ચાકુ છુરી આદિ એનાથી એની ધાર કાઢવામાં આવે. એને હરાણ કે કોણ સરાણ્યું ને કોણ સરાણીઓ, કોણ દોરી ખેંચનાર, એનો કોણ દોરી ખેંચનાર. અને પછી જીવતા રાખીને જીવને લેતી ઈ કેવી હશે તલવાર. મરવાય ન દે ને જીવવાય ન દે, જીવતા રાખીને જીવને લે ઈ કેવી હશે તલવાર. ઈ રુદા કેરા મ્યાનમાં રહેતી ક્યારે ક્યારે બહાર નીકળતી. શું લોક બોલીની અંદર રચાયેલા પદો અને એની બળુકી રજૂઆત. બેન કઈ બાજુમાં બેસાડીને પછી લાજ લૂંટનારા કેવા હશે. બંગલાઓ, હૈયાની હાટ ખોલો, કંઈક બોલો, કંઈક બોલો. ઘણા બધા પ્રશ્નો કર્યા છે ને. છેલ્લે પાછી ક્લાઇમેક્સ તો એ છે કે છેલ્લે કવિ જે એ પદનો વિરામ કરે છે બંગલાના જવાબથી, પણ એ જવાબ નથી. અને છતાં જેમાં જવાબ નહીં એવો જવાબ દીધો બંગલાએ કે કાગ કે તે દી બંગલો બોલ્યો કે સુણવામાં નથી સાર રે, કવિ સુણવામાં નથી સાર. કાગ કે તે દી એ બંગલો બોલ્યો કે સુણવામાં નથી સાર રે, કવિ સુણવામાં નથી સાર. ઈશ્વર કોઈને આપીશમાં આવા બંગલાનો અવતાર હે. માળાને માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું થાવું. એ માળાને માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું થાવું, મારે નાનું ઝૂંપડું થાવું,
મારે નાનું ઝૂંપડું થારું, મારે નાનું ઝૂંપડું થારું. કવિ સુણવામાં નથી સાર, બસ ઈશ્વર પાસે એટલું જ માગું કે આ પ્રકારના બંગલાનો અવતાર અમને ન મળે. એના કરતાં હેમાળાને માર્ગે નાનું ઝૂંપડું થઈએ, કોક વટે માર્ગું થાકેલાનો વિહામો બનીએ, જ્યાં આવો 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 થતું હોય. તો બંગલા ઝાંખા ઝાંખા અને ઝગમગતા ઝૂંપડા